ડાકોરમાં ઠાસરા તાલુકાના 70 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું વીજ બિલ બાકી હોવાના કારણે વીજ કનેક્શન કાપી દેવાયું। આરએનબી વિભાગ અને ડાકોર નગરપાલિકા વચ્ચે 7 લાખ રૂપિયાના વીજ બિલની ચૂકવણીને લઈ એકબીજા પર જવાબદારી નાખવામાં આવી રહી છે। મધ્ય ગુજરાત વીજ કંપનીએ આ મામલે 5 નોટિસ જારી કરી, જ્યારે આરએનબી વિભાગે પણ ડાકોર નગરપાલિકાને નોટિસ મોકલી। આ ફ્લાયઓવર બ્રિજ પર રાત્રે લાઇટો બંધ હોવાથી ઘણા મહિનાઓથી હેવી વાહનો અને નાના ફોર વ્હીલર વાહનો માટે અકસ્માતનો ભય સતત રહે છે। આ બ્રિજ ખૂબ જ વળાંકવાળો હોવાથી રાત્રે વાહન ચલાવવું વધુ જોખમી બની રહ્યું છે। આથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે ફ્લાયઓવર બ્રિજની લાઇટો ઝડપથી ચાલુ કરવામાં આવે, જેથી અકસ્માતના ભયથી બચી શકાય। આ પહેલા પણ માતરમાં ભાજપના કાર્યાલયનું લાખો રૂપિયાનું વીજ બિલ બાકી હોવાને કારણે વીજ કનેક્શન કાપવામાં આવ્યું, જે ચર્ચાનો વિષય બન્યો હતો। ડાકોરના કેસમાં પણ જવાબદારીની નામંજૂરી અને વહીવટી નિષ્ફળતાના કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ફ્લાયઓવર બ્રિજનું કનેક્શન તારીખ 4/6/2024ના રોજ બાકી વીજ બિલની રકમ બાકી હોય એના લીધે કટ કરવામાં આવેલ છે। સદર કનેક્શન છે એ નગરપાલિકા ડાકોરની અંડરમાં હાલમાં એના નામે બોલે છે, વત્તા આરએનબી ડિપાર્ટમેન્ટ બી એમાં ઇન્વોલ્વ છે। એમણે કનેક્શનની માગણી કરેલી જે તે સમયે, જેની આજ દિન સુધીની લાઇટ બિલની રકમ જ્યારથી નવું કનેક્શન અમે આપ્યું ત્યારથી કોઈ રકમ ભરવામાં આવેલી નથી। તેની કુલ રકમ બાકી રહેલી વીજ બિલની કુલ રકમ છે 7,07,277 રૂપિયા બાકી છે।